કોઈનું પણ દિલ જીતી શકો ને પ્રેમથી એન્જોય યોર પ્રોફેશન, કેમ કે આ તો જીવનભરનું કામ છે આપણું. મારું નામ છે ડૉક્ટર ઇમરાન પટેલ. હું કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન છું એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલ અહેમદાબાદમાં. સરસ વધ્યો છે, 4 કિલો 700 ગ્રામ હતો, 5 કિલો ને 400 ગ્રામ થઈ ગયો. વેરી ગુડ. હવે મને 2 મહિના પછી જ મળવાનું છે. મેં આ ફિલ્ડ મારી ખાસ કરીને પીડિયાટ્રિક્સ ચૂઝ કરવાનું કારણ જ એ હતો કે મારો બાળકોથી લગાવ. પછી જ્યારે ફિલ્ડમાં ગયા, કામ કરવા લાગ્યા, ત્યારે ખબર પડવા લાગી કે ભાઈ બાળકોની સાયકોલોજીકલ ને બીમાર બાળકોની સાયકોલોજીકલ શું એ તમને આવડવું જોઈએ એઝ અ ડૉક્ટર. ઇફ યુ હેવ ટુ બી સક્સેસફુલ ડૉક્ટર તો તમને બુક્સનું નોલેજ ઘણું મળશે. મે બી તમે બહુ ટેલેન્ટેડ હોય, નોલેજેબલ હોય, પણ જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કે તમે બાળક પાસેથી ન કઢાવી શકો, કે જ્યારે એનાથી તમે વધારે એની તમારે બાળકને સમજવા માટે કે બાળકને ટ્રીટ કરવા માટે બાળક બનવું પડે એવું મને લાગે છે. લોકોનું એક મિથ છે કે યાર બાળકો ના માને, ડૉક્ટરને જોઈને બી જાય, સ્થેતો જોઈને મારો જઈ જાય. પણ મારો સ્થેતો જ એવો છે કે યુ નો દે એન્જોય વિથ માય સ્થેતો. અને હું આમને શેરુ બાબા કહું છું. તો માય ચિલ્ડ્રન, માય પેશન્ટ્સ, દે લવ ધીસ શેરુ. અને એમના જોડે રમતા હોય ને હું પણ એમની જોડે રમતો હોય ને આઈ એન્જોય માય પ્રોફેશન. હું પહેલાંથી જ આવી રીતના રમતો હોય. સમટાઈમ્સ તો હું રાઉન્ડ પર જાઉં ત્યારે પણ જ્યારે એન્ટ્રી કરું તો જેમ કે અમે પહેલે ભણતા ત્યારે એવું બાળક રોય, ડૉક્ટરને, સિસ્ટરના સ્ટાફને વ્હાઇટ એપ્રન કોટ જોઈને પણ રડે બાળક કે આ ઇન્જેક્શન આપી દેશે, આવું તેવું. તો હું જ્યારથી એન્ટર થાઉં ત્યારથી જ હું રાઇમ્સ બોલતો જાઉં કે મીઠું મીઠું એ XY, જે મીઠું મીઠું બહુ ફેમસ થઈ ગયું. પણ હું કંઈ પણ બોલું, પોએમ બોલું, ડાન્સ કરતો જાઉં, એમને ગલી કરું, એમની સાથે સૂઈ જાઉં, એમની સાથે રમું. ઇવન એ એડમિટ હોય રૂમમાં પણ તો એ મારી સાથે કાફી ક્લોઝ થઈ જાય અને મારા પર વિશ્વાસ આવે. એકવાર માણસને તમારા પર વિશ્વાસ આવે, તમારાથી પ્રેમ થાય, એને ખબર છે કે નહીં આ ડૉક્ટર મને નહીં હર્ટ કરે. ને બાળકને એક કોમન સાયકોલોજીકલ હોય હંમેશા. એને જે માણસને એવું લાગે કે મને હર્ટ થશે એનાથી દૂર ભાગે. બાકી એને એવું થઈ જાય તો બાળક જતું સહનશીલ પણ કોઈ નથી, એ પણ હું તમને કહી દઉં. એને ખાલી તમારા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ હોવો જોઈએ. એ પ્રેમ આપણે આપવો પડે. પહેલે તો જ્યારે તમે ડિરેક્ટલી ઇન્જેક્શન કોઈ પણ બાળકને આજે ગન પોઈન્ટ ઉપર આપણે આપી દઈએ તો બટ ઓબ્વિયસ છે કે ડરી જાય ને બીજી વાર પછી મારી ઓફિસમાં આવતા પણ બીવે. હું પહેલાં એમના મગજમાંથી કાઢી નાખું કે હું ડૉક્ટર નથી, હું જસ્ટ તમારા જેવો છું ને હું બસ હું ખાલી તમારી જોડે રમવા છું ને તમને મીઠી મીઠી ચોકલેટ પણ આપીશ. તો એ મગન જ હોય એમના માઇન્ડ સેટમાં જતી મારાથી રમતમાં, કે એમને એ ખબર ના હોય કે ક્યારે મને ઇન્જેક્શન આપી દીધું તો એમને એ પેનનું રિયલાઇઝેશન ના થાય. તો એનાથી એ પણ એક શીખવા મળે કે ગમે તેવું પેન, તમારું માઇન્ડ સ્ટ્રોંગ હોય, તમારું માઇન્ડ ડાયવર્ટેડ હોય ને તમે હેપી હોય તો તમને એ પેનનું રિયલાઇઝેશન ના થાય. ને મારા વિડીયોઝ છે ફેસબુક ઉપર પણ, મારા જે 5-7 વિડીયોઝ એવા છે જે મિલિયન્સમાં છે. એમાં સૌથી વધારે 33 મિલિયન એક ફેસબુક પર એક વિડીયો છે, એ પણ ઇન્જેક્શનનો જ છે. પછી મારા ઇન્સ્ટાગ્રામ પર મારા વિડીયો 7-8 વિડીયોઝ એવા છે જે મિલિયન્સ ક્રોસ કરી ગયા છે વિડીયોઝ. અને લોકો પસંદ કરે છે, એકબીજાને શેર કરે છે, ખુશી મનાવે છે. સો આઈ એમ પ્રાઉડ.